Question number 8. How do you balance the chemical equation? Explain it stepwise with suitable illustration. First of all, we have to consider one of the equation, that is Fe plus H2O. It gives to Fe3O4 plus H2. Now we want to balance this equation. So we have to perform some of this step. That is step number 1. We want to balance this equation. First of all, we have to write each formula in the box. Inside of the box, we cannot change anything during balancing equation. First of all, we have to do boxes of each formula. You can see over here 4 formulas are there. One of the Fe, H2O, Fe3O4 and H2. Now step number 2. First of all, we have to list out number of atom in reactant and product of this element. તો અહીંયા તમને એલિમેન્ટ કેટલા દેખાય છે? એક તો ફેરસ છે, એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. જો 3 એલિમેન્ટ અહીંયા હોય તો અહીંયા બી 3 જ હોય, ફેરસ, ઓક્સિજન અને હાઇડ્રોજન છે. યસ. હવે રિએક્ટન્ટમાં કેટલા છે અને પ્રોડક્ટમાં કેટલા છે એ જોઈશું. રિએક્ટન્ટમાં Fe કાંઈ નથી એટલે 1 છે. હાઇડ્રોજન કેટલા છે તો કે 2. ઓક્સિજન ઇઝ ઓલ્સો 1. પ્રોડક્ટની વાત કરીએ તો Fe કેટલા છે 3, ઓક્સિજન કેટલા છે 4, હાઇડ્રોજન કેટલા છે 2. સો હાઇડ્રોજન સિવાય કોઈ બેલેન્સ છે નહીં, એટલે આપણે ફેરસને અને ઓક્સિજનને બંનેને બેલેન્સ કરવા પડશે. સો નાવ સ્ટેપ નંબર 3. કોઈ એક કમ્પાઉન્ડને સિલેક્ટ કરીએ. કોને? તો કે જેના મેક્સિમમ નંબર ઓફ એટમ હોય. હવે એને બેલેન્સ કરવા માટે હાયર નંબર ઓફ એટમ્સ લઈએ અને માની લ્યો કે અત્યારે આપણે ઓક્સિજનને બેલેન્સ કરીએ છીએ. ઓક્સિજનને બેલેન્સ કરીએ છીએ એટલે રિએક્ટન્ટમાં ઓક્સિજન ક્યાં છે તો કે ઓક્સિજન અહીંયા છે H2O માં. બરાબર? તો એ ઓક્સિજન ત્યાં કેટલા દેખાય છે તો કે 1 જ છે. પણ અહીંયા ઓક્સિજન કેટલા છે પ્રોડક્ટમાં તો કે 4. લેખા 4. અહીંયા 4 છે, અહીંયા 1 છે. તો શું કરશું તો કે રિએક્ટન્ટમાં 4 થી મલ્ટીપ્લાય કરી દઈએ ઓક્સિજનને તો બેલેન્સ થઈ જાય. તો કે યસ, ચલો કરી દીધા. બરાબર? હવે શું લખીશું? બોક્સ છે જ બધાને? યસ. જ્યાં મલ્ટીપ્લાય કરીએ તો એ કમ્પાઉન્ડની ફ્રન્ટમાં જ લખવાનું, દેટ ઇઝ પ્રિફિક્સ. એટલે 4 આપણે ક્યાં લખ્યા? પ્રિફિક્સમાં. તો Fe તો 1 ના 1 જ રહેશે. આ 4 છે ને બંનેને મલ્ટીપ્લાય થાય, હાઇડ્રોજનને બી થાય અને ઓક્સિજનને બી થાય. હાઇડ્રોજનને થાય તો 4 2 કેટલા હાઇડ્રોજન થઈ ગયા તો કે 8. ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. ચલો ઓક્સિજન તો બેલેન્સ થઈ ગયું, પણ હાઇડ્રોજન અહીંયા 8 થઈ ગયા, અહીંયા કેટલા છે 2. હવે હાઇડ્રોજનને બેલેન્સ કરીએ તો એના માટેનું સ્ટેપ નંબર 4. હવે કોને કોને કરવાના છે તો કે એક હાઇડ્રોજન અને બીજો છે ફેરસ. હજી એ બંને સેમ છે નહીં. હાઇડ્રોજન ઇનિશિયલમાં 4 2 કેટલા થઈ ગયા છે તો કે 8. અહીંયા કેટલા છે હાઇડ્રોજન તો કે ઓનલી 2. બરાબર? હવે અહીંયા 4 2 8 છે તો આને મલ્ટીપ્લાય કરવા માટે હવે જ્યાં ઓછા હોય ત્યાં કરવાના. પ્રોડક્ટમાં ઓછા છે, 2 તો છે જ. કેનાથી મલ્ટીપ્લાય કરશું તો 8 થશે તો કે 4 થી. તો શું કરીએ છીએ તો ઇક્વેશન કેવું બની ગયું? Fe પ્લસ 4H2O છે જ, અહીંયા Fe3O4 પણ છે જ. અહીંયા હાઇડ્રોજનને શેનાથી મલ્ટીપ્લાય કરવાના છે તો કે 4 થી. તો કેટલા થઈ ગયા તો કે 8. હવે હાઇડ્રોજન પણ બેલેન્સ. હવે એકલો કોણ તો કે ફેરસ અનબેલેન્સ છે. અહીંયા ફેરસ કેટલા છે 3. બરાબર? અહીંયા ફેરસને કેટલાથી મલ્ટીપ્લાય કરશું? 3 થી. તો વી હેવ ટુ રાઇટ 3Fe. 4H2O છે જ, Fe3O4 પણ છે જ અને 4H2. ધેટ મીન્સ ઓલ આર બેલેન્સ. હવે બોક્સને રિમૂવ કરી દઈશું. લખીએ 3Fe, 4H2O, Fe3O4 and 4H2. Now you can say that this is the balance or not. તો લખીએ 3Fe, Fe3, 4 2 8 hydrogen, 4 2 8 hydrogen, 4 oxygen, 4 oxygen. Now it is the balance equation and this is called heat and trial method. હવે એના ફિઝિકલ સ્ટેટ લખવા પડે વિથ સિમ્બોલ. ગેસિયસ લખવું હોય તો G, લિક્વિડ તો L, સોલિડ તો S, એક્વાઇઝ સોલ્યુશન તો કે AQ. આ લખશું.
તો કેવી રીતે લખશું? Fe છે મેટલ હોય તો મેટલ તો સોલિડ ફોર્મમાં હોય. વોટર અહીંયા જે લીધેલું છે ગેસિયસ ફોર્મમાં લીધેલું છે એટલે જ Fe3O4 બન્યા, એ પણ સોલિડ ફોર્મમાં હશે. એન્ડ ધીસ ઇઝ હાઇડ્રોજન તો ઇટ ઇઝ ઇન અ ગેસિયસ ફોર્મ. બરાબર. ક્યાંક એવી જરૂર પડતી હોય કે ટેમ્પરેચર, પ્રેશર, કંઈક કેટેલાઇઝની જરૂર પડતી હોય તો કેટેલાઇઝ ક્યાં લખવાનું? ઓલવેઝ એરોની અપ સાઇડ કાં તો ડાઉન સાઇડ. યુ કેન સી દેટ. તો અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે CO દેટ ઇઝ કાર્બન મોનોક્સાઇડ, ઇટ રિએક્ટ વિથ ધ હાઇડ્રોજન, it will gives to the CH3OH, મિથેનોલ. બરાબર. તો અહીંયા કંઈક પ્રેશરની જરૂર પડી તો ઇટ ઇઝ કેટેલાઇઝ. 6CO2 6H2O, સનલાઇટની જરૂર છે, ક્લોરોફિલની જરૂર છે, ગ્લુકોઝ બનાવે છે અને ઓક્સિજન રિમૂવ કરે છે. તો ધીસ ટુ આર ઓલ્સો કેટેલાઇઝ. તો એ આપણે એને ખાસ કાયરોની અપર પોર્શનમાં કાં તો લોઅર પોર્શનમાં લખશું. થેન્ક યુ.